નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે મિત્રો જવાનું છે અને નેક્સ્ટ ક્વેશ્ચન છે ગરીબીનું સ્વરૂપ. ગરીબીનું સ્વરૂપ મિત્રો તમે જોશો તો ગરીબીનું સ્વરૂપ છે એ બે પ્રકારનું જોવા મળે છે. એમાં એક છે નિરપેક્ષ ગરીબી અને બીજું છે સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ અને સાપેક્ષ ગરીબી સમજાવવાના છે, ડિટેલ્સ વાઇઝ સમજાવવાના છે. ખૂબ અગત્યનો ક્વેશ્ચન કહી શકાય મિત્રો આ, કારણ કે આની અંદર નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબીમાં ખૂબ એટલે ખૂબ ડિટેલ્સ છે એ મિત્રો આપી છે અને એવી સંપૂર્ણ મિત્રો અહીંયા ટ્રાય કરવામાં આવી છે કે એક પણ વિગત છે અહીંયા રહી ન જાય. તો આપણે મિત્રો જોશું નિરપેક્ષ ગરીબી તરીકે કોનો સમાવેશ મિત્રો આપણે કરી શકીએ અને એની અંદર કયા કયા વિગતોનો સમાવેશ થઈ શકે. તો પહેલો ક્વેશ્ચન છે, તમે રેડ બોક્સમાં જોશો અહીંયા ઉપર આગળ, તો ત્યાં મિત્રો તમારી સમક્ષ લખ્યું છે કે નિરપેક્ષ ગરીબીને કયા નામે ઓળખવામાં આવે છે. નિરપેક્ષ ગરીબીને કયા નામે ઓળખવામાં આવે છે? તો નિરપેક્ષ ગરીબીને મિત્રો સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની વ્યાખ્યા આપણે જોઈએ કે નિરપેક્ષ ગરીબી કેને કહી શકાય. નિરપેક્ષ એટલે આપણી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આપણે ગરીબીનો ખ્યાલ સમજવાનો છે. સાપેક્ષ ગરીબીની આપણે મિત્રો વાત કરતા હોય તો કોઈ બીજા વ્યક્તિ સાથે આપણે એની સરખામણી છે એ કરવી પડતી હોય. તો નિરપેક્ષનો અર્થ થાય છે આપણી સાથે અને સાપેક્ષનો અર્થ થાય છે મિત્રો કોઈ બીજા સાથે. પણ હું તમને કહેવા માંગુ છું કે સાપેક્ષ ગરીબી જે છે એ અહીંયા બહુ ઝાઝી મેટર નથી કરતી અને એને ધ્યાનમાં નથી લેવામાં આવી, કારણ કે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ છે એ મહત્વપૂર્ણ ખ્યાલ તરીકે લઈ શકાય નહીં. તો તમે જોશો તો પહેલી વિગત આપી છે, એમાં શું કીધું છે કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ, લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે જરૂરી ચીજવસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા. હજી એકવાર બોલું છું, જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે મતલબ કે ઓછામાં ઓછી વસ્તુ આપણે જોતી હોય એના માટે આપણે કેટલી આવક આપણી છે અને એના પ્રમાણે આપણે ખર્ચ કેટલો કરીએ છીએ. ચીજવસ્તુ અને સેવા ખરીદવા માટે આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે મિત્રો ગરીબી રેખા. આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ નિરપેક્ષ ગરીબ તરીકે ઓળખાવી શકાય. હું હજી એકવાર બોલું, ફરીવાર બોલું, યાદ રાખવા જેવું છે. જે માપ નક્કી કરવામાં આવ્યું છે એ માપ કરતાં ઓછી આવક અથવા તો ઓછો ખર્ચ જો કરતા હોય તો એને મિત્રો તમે નિરપેક્ષ ગરીબી તરીકે છે એ ઓળખી શકો. એવા વ્યક્તિને તમે નિરપેક્ષ ગરીબ તરીકે મિત્રો ઓળખી શકો. સાથે સાથે એવું કીધું છે કે નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેનાથી એટલે કે નિરપેક્ષ ગરીબીથી ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને પણ આપણે જાણી શકીએ છીએ. ચોક્કસ વર્ગને જાણી શકવું મતલબ કે શું કે એ લોકોની હાલત છે એ મિત્રો કેવા પ્રકારની હોઈ શકે. આ ખાસ એક યાદ રાખવામાં આવ્યું છે. સાથે સાથે બીજો ટોપિક એમાં શું છે, આ નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ છે મિત્રો, નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા છે જે તમને મિત્રો 1 માર્ક્સમાં પૂછી શકાય. સાથે સાથે બીજી એક વાત છે કે ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે કેટલી કેલરી નક્કી કરવામાં આવે છે એને પણ અહીંયા ધ્યાનમાં લેવામાં આવ્યું છે. જો કે કોઈ વ્યક્તિને તમે કેલરીના તરીકે એ ગરીબ છે એવું તમે ના કહી શકો. એનું કારણ છે મિત્રો કે એ પ્રદેશ વાઇઝ જુદું જુદું હોય. જેમ કે હું તમને કહું કે ગુજરાતનો ખોરાક અને એની સામે પંજાબનો જે ખોરાક છે તો સ્વાભાવિક વસ્તુ એ કે પંજાબના ખોરાકમાં કેલરીનું પ્રમાણ વધારે હશે અને ગુજરાતના ખોરાકની અંદર કેલરીનું પ્રમાણ થોડુંક ઓછું જોવા મળશે. તો તમે એવું કહી શકો કે ગુજરાતના લોકો છે એ ગરીબ છે, એવું નથી કહી શકતા. એટલે કેલરીના આધારે અહીંયા નક્કી કરવું થોડુંક અઘરું હોય છે, મુશ્કેલ હોય છે. જેનો ખ્યાલ તમને અહીંયા આપ્યો છે જસ્ટ સમજવા માટે છે, જે આ
વપરાશમાં નથી, પણ કેલરીનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એની એક ખાલી ધારણા છે એ અહીંયા મૂકવામાં આવી છે. તો બીજા ટોપિકમાં તમે જુઓ તો એમાં મેં કીધું એ પ્રમાણે કે ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્ર અને શહેરી ક્ષેત્ર કેટલી કેલરી નક્કી કરવામાં આવે છે એની વાત કરવામાં આવી છે. તો જોઈએ, ગરીબીના નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે. લઘુત્તમ ભૌતિક પ્રમાણ મતલબ કે અમુક વસ્તુ તો કોઈ પણ વ્યક્તિને જોઈએ, જેમ કે 3 ટાઈમ જમવાનું ના મળે તો કાંઈ નહીં, પણ 2 ટાઈમ તો જમવાનું મળવું જ જોઈએ એવું પ્રમાણ તો એનું હોવું જ જોઈએ. જીવન ધોરણ માટે જરૂરી છે. તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ, લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ ઓછામાં ઓછા રૂપિયા વાપરીને તમે તમારું જીવન નિર્વાહ જો કરી શકતા હોય તો તમે ગરીબ નથી કહેવાતા, પણ તમે એટલો ખર્ચ નથી કરી શકતા કે જેટલો કીધો છે તો એને મિત્રો તમે ગરીબી રેખા તરીકે ઓળખાવી શકો છો. ગરીબી રેખાની હજી એક વ્યાખ્યા આપી છે કે નિરપેક્ષ સ્તરનો અંદાજ મેળવવા લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે જે જીવન નિર્વાહ માટે જરૂરી છે તે પ્રાપ્ત કરવા માટે લઘુત્તમ માથાદીઠ વપરાશી ખર્ચ એટલે કે ગરીબી રેખા તરીકે એને મિત્રો આપણે ઓળખી શકીએ. સાથે સાથે એક મિત્રો આગળની વાત કરી છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ફરીવાર બોલું છું, ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા 2 ભાગ પાડવામાં આવ્યા છે. હું અહીંયા વાત કરું છું તમને. ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામીણ અને શહેરી ક્ષેત્ર માટે કેલરીનું પ્રમાણ નક્કી કરવામાં આવ્યું હતું. ખાસ કરીને તમે જોશો તો ગ્રામીણ માટે 2400 કેલરી પર ડે અને શહેરી માટે 2100 કેલરી પર ડે. હવે તમને એવો થાય કે સર ગ્રામીણ માટે આટલું અને શહેરી માટે કેમ જુદું? તો આપણે સ્વાભાવિક સમજી શકીએ એવી બાબત છે કે ગ્રામીણ લોકો જે છે ને એ પોતાના શારીરિક શ્રમ દ્વારા પોતાનું કાર્ય કરતા હોય, જ્યારે શહેરી લોકો છે એવું નથી કહેતો કે એ શારીરિક શ્રમ નથી કરતા, પણ મોસ્ટલી એનો શ્રમ છે એ માનસિક શ્રમ તરીકે તમે જો છો. તો જ્યાં શારીરિક શ્રમની વધારે જરૂરિયાત પડતી હોય ત્યાં કેલરીનું પ્રમાણ છે એ વધારે જોતું હોય, માનસિક શ્રમની જ્યાં જરૂરિયાત પડતી હોય ત્યાં કેલરીનું પ્રમાણ છે એ મિત્રો ઓછું જોવા મળતું હોય છે. તો આપણે આ ગરીબી રેખાની વાત કરી અને આ જે 2 આંકડા છે ગ્રામીણ ક્ષેત્ર માટે 2400 અને શહેરી માટે 2100, આ પ્રમાણ છે એ મિત્રો તમારે યાદ રાખવાનું છે. સાથે સાથે બીજી એક અહીંયા વાત કરવામાં આવી છે, જોઈએ એ શું છે તો કે આયોજન પંચ દ્વારા નક્કી કરવામાં આવેલા માથાદીઠ માસિક વપરાશી ખર્ચનો છે એ અહીંયા અંદાજ મેળવવામાં આવ્યો હતો. મતલબ કે માસિક છે એને કેટલું મહિને એને કેટલું ખર્ચ કરવો જોઈએ. તમે જુઓ તો ખૂબ એટલે ખૂબ ઓછું સ્તર આપ્યું છે. તમે જુઓ 60-61 છે, પછી 71 થી 61 છે, 81 છે, સોરી આ આંકડો જો અહીંયા પ્રિન્ટ મિસ્ટેક છે સહિત તમારે ધ્યાનમાં રાખવું જોશે. એ 71 થી આ બીજો આંકડો જે અહીંયા આપ્યો છે એ 71 થી 81 સુધીનો છે મિત્રો. 60 થી 61માં તમે જુઓ તો ગ્રામીણ અને શહેરીને બેયને 20-20 રૂપિયા કીધું હતું. ત્યાર પછીના 10 વર્ષોની અંદર છે એમાં એવા તારણો કાઢવામાં આવ્યા હતા કે એમાં પ્રમાણ છે એ 15 રૂપિયા અને 22.5 રૂપિયા, અને 93 માટે મતલબ કે 90-91 દરમિયાન આપણે આધાર તરીકે લીધા હતા 73-74, એટલે 73-74ના આધારે આપણે શું વધારો ઘટાડો કરવો પડે તો કે ભાઈ 90 થી 91 દરમિયાન એવા સુધારા કરવામાં આવ્યા, મતલબ કે 93 દરમિયાન એવા સુધારા કરવામાં આવ્યા કે ગ્રામીણ માટે છે એ 49 રૂપિયા અને શહેરી માટે છે એ 57 રૂપિયા જેવો છે એ માસિક ખર્ચ છે એ વ્યક્તિ કરી શકવો જોઈએ. પણ આના પ્રયોજક કોણ હતા? પ્રયોજક એટલે પંચવર્ષીય યોજનાની અંદર જે મુખ્ય હેડ હોય એ આ બધા આંકડાઓ નક્કી કરતા હોય ઘણા બધા સંશોધન કરીને. તો આયોજન પંચ દ્વારા ડાકેકર અને રથે આ આંકડાઓ આપ્યા હતા આ 2 વર્ષના, અને પ્રોફેસર ડીટી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ
નક્કી કરેલા તજજ્ઞ જૂથોએ આ આંકડા આપ્યા હતા. તો તમને 1 માર્ક્સમાં ખૂબ એટલે ખૂબ હેરાન કરી શકે અને પ્રશ્ન તમને આડકતરી રીતે મિત્રો બોર્ડવાળા જો પૂછવા માગતા હોય તો એ તમને મિત્રો આવી રીતે પ્રશ્ન છે એ મિત્રો પૂછી શકે કે પ્રોફેસર ડીટી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ ગ્રામીણ અને શહેરી માટે માથાદીઠ વપરાશી ખર્ચનો અંદાજ શું મૂકવામાં આવ્યો હતો. તો તમારે લખવું પડે કે ગ્રામીણ માટે છે એ 49 રૂપિયા અને શહેરી માટે છે એ મિત્રો 57 રૂપિયા જેવો ખર્ચ છે એ મૂકવામાં આવ્યો હતો. સાથે સાથે હજી આપણે એમાં જ જઈએ છીએ, નિરપેક્ષ ગરીબીની અંદર જ આપણે મિત્રો વાત કરીએ છીએ, એની જ વાત હજી આપણે ચાલુ રાખવાની છે. ગરીબીની મુખ્ય મર્યાદાઓ શું છે? મુખ્ય મર્યાદાઓ એટલે મેં હમણાં તમને વાત કરી કે ભૂખ લાગવી અથવા તો ખોરાક લેવો એ બધા રાજ્ય માટે અને હરેક વ્યક્તિઓ માટે જુદું જુદું હોય છે. એટલે નિરપેક્ષ ગરીબીની જે મુખ્ય મર્યાદા છે એ શું છે મિત્રો? તો જોઈએ એ શું છે. આવું તમને પૂછી શકે કે ગરીબી રેખાની ગણતરીની પદ્ધતિની જે મર્યાદાઓ છે એ શું કહી શકાય? તો કે જો તમે કે એમાં શું કીધું છે કે તેમાં ફક્ત કેલરી એટલે શું? ભૂખ એટલે શારીરિક પરિસ્થિતિ. કેલરી વપરાશને આધાર તરીકે લેવામાં આવે છે. કેલરી વપરાશને આધાર તરીકે લેવામાં આવે છે, જે ખરેખર ખોટી વાત છે. એટલે એ ન લેવી જોઈએ, એટલે એની મર્યાદા છે. ગરીબી એ આર્થિક પરિસ્થિતિ છે. કોઈ તમે જે જમો છો એની ઉપરથી તમે ગરીબ છો કે અમીર છો એવું ના કહી શકો. તમે આર્થિક રીતે તમારી પરિસ્થિતિ શું છે એને તમારે મિત્રો ધ્યાનમાં રાખવી પડે. જ્યારે ભૂખ એ શારીરિક પરિસ્થિતિ છે. જો ગરીબી છે એ આર્થિક પરિસ્થિતિ છે અને ગરીબી છે, તમે જુઓ ગરીબી છે એ આર્થિક પરિસ્થિતિ છે, જ્યારે ભૂખ છે એ શારીરિક પરિસ્થિતિ છે. આથી ગરીબી રેખા ભૂખમરાની રેખા બની જાય છે. ગરીબી રેખા એ ભૂખમરાની રેખા બની જાય જો તમે કેલરીના આધારે જોવો તો. એટલે એને તમે કેલરીના આધારે જોઈ શકતા નથી. આ મર્યાદા દૂર કરવા અને ગરીબીના મૂલ્યાંકનમાં પાયાની સુવિધાનો ઉમેરો કરવા માટે, જો સાંભળજો હું ફરીવાર બોલું છું, આ ભૂખમરાની રેખા ન બને, એ ગરીબી રેખા જ રહીએ એટલા માટે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી સમિતિ 2009માં રચાણી અને આ 2009માં એક અહેવાલ સરકારને સોંપવામાં આવ્યો. પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિએ શું કર્યું? તો કે પ્રોફેસર સુરેશ તેંડુલકરની સમિતિએ મિત્રો ગરીબી રેખાને આર્થિક રીતે જોવા માટે અમુક પ્રકારના પગલાં ભર્યા 2009ની અંદર. તેમાં કેલરીના વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય માટેના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો. તો તમે જુઓ, આ તમારે મિત્રો પાછું યાદ રાખવું જોશે કે સુરેશ તેંડુલકરની સમિતિએ કયા 2 ફેરફારો કર્યા? તો કે એને ફેરફારો કર્યા, એક તો એમાં શિક્ષણ અને બીજું એમાં સ્વાસ્થ્ય છે એ ઉમેરવામાં આવ્યું. ખાસ આ અગત્યનું છે, તમારે યાદ રાખવાનું છે. સાથે સાથે એવું કીધું છે કે ગરીબી રેખાના ખ્યાલને ગતિશીલ બનાવવા જીવનની ગુણવત્તાની લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવી. ગતિશીલ બનાવવા માટે જીવનની ગુણવત્તાની લઘુત્તમ સપાટી નક્કી કરવામાં આવી. જીવનની ગુણવત્તા કેવી હોવી જોઈએ, તમે કેવા પ્રકારની તમને સુવિધા મળવી જોઈએ અને તમે એ મેળવી શકો છો કે નથી મેળવી શકતા, એનો પણ મિત્રો છે એક ખ્યાલ છે એ અહીંયા મૂકવામાં આવ્યો હતો. સાથે સાથે તમે જોશો તો ત્યાં હજી બીજી બાબતો છે એ મિત્રો આપી છે. એમાંથી પહેલી બાબત, જો આ બધા જે પણ કોષ્ટકો છે મિત્રો એ તમારી ટેક્સ્ટબુકમાં નથી, આ જસ્ટ સમજૂતી માટે અહીંયા તમારી પાસે મૂકવામાં આવ્યા છે. અને બહુ ડિટેલ્સમાં જોવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે એક ઓલરેડી આટલા બધા આંકડાઓ આપણી સમક્ષ છે કે આપણે જો એ આંકડાઓ બીજા એક્સ્ટ્રા યાદ રાખવા જઈએ તો ઘણું બધું આપણે મિત્રો ભૂલી જાય છીએ. સાથે સાથે મિત્રો પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતાવાળી જે સમિતિ હતી એને ગ્રામીણ અને શહેરી ક્ષેત્ર માટે કેટલા માથાદીઠ વપરાશી ખર્ચ નક્કી કરવામાં આવ્યો એની મિત્રો છે એ વાત છે એ અહીંયા કરવામાં આવી છે. એટલે આવો ક્વેશ્ચન મિત્રો તમને પૂછી શકાય, આ ક્વેશ્ચન તરીકે તમને ચોક્કસ રીતે પૂછી શકાય, તો તમારે એનો જવાબ છે એ મિત્રો ચોક્કસ રીતે તમારે આપવાનો થાય.
એટલે આ તમે મિત્રો ખાસ યાદ રાખજો. આના પછીનો જે ટોપિક છે એ આપણો શું છે, તો કે એના પછીનો ટોપિક છે આપણો કે સમિતિમાં તેંડુલકરવાળી જે અધ્યક્ષતાવાળી સમિતિ હતી એ સમિતિની અંદર ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી ક્ષેત્રે કેટલા માથાદીઠ વપરાશી ખર્ચનો છે એ અંદાજ કરવામાં આવ્યો હતો, એને સમજાવવામાં આવ્યું છે. અને તમે જોશો તો બાજુની અંદર આલેખ દરમિયાન પણ તમને છે એ મિત્રો સમજાવવામાં આવ્યું છે. એ સમજીએ આપણે શું કીધું છે. 2009-10માં માસિક માથાદીઠ વપરાશી ખર્ચ માટે તેંડુલકર સમિતિએ ગ્રામીણ શહેરો માટે 672.8 રૂપિયા અને ગ્રામીણ માટે 672.8 અને શહેરી માટે 859.6 રૂપિયા એ ગરીબી રેખા માટે નક્કી કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી જ્યારે બીજી સમિતિ બેસાડવામાં આવી 2011-12 માટે, ત્યારે માસિક માથાદીઠ વપરાશી ખર્ચ માટે મિત્રો ગ્રામીણ માટે વધારીને 816 અને શહેરી માટે છે એ 1000 નક્કી કરવામાં આવ્યું હતું. તો આની ઉપરથી મિત્રો એક વસ્તુ આપણે સાબિત કરી શકીએ કે તમારે આ ચારે ચાર આંકડાઓ તમારે ફરજિયાત રીતે MCQ સ્વરૂપમાં અથવા તો VSA સ્વરૂપમાં છે એ તમને પૂછી શકાય. તમારે મિત્રો આ આંકડાઓ છે એ યાદ રાખવાના છે, જસ્ટ સમજાય તમને એટલા માટે. સાથે સાથે મિત્રો એક બીજી એ વાત કરી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે નિરપેક્ષ ગરીબી નક્કી કરવા વર્ષ દરમિયાન પુખ્ત વયના વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાતા તમામ જરૂરી સંસાધનો માટેનો ખર્ચ છે એ અહીંયા નક્કી કરવામાં આવ્યો હોય છે. જે બાબત છે એ આપણે બેરોજગારીના ચેપ્ટરોની અંદર બહુ સારી રીતે મિત્રો આપણે ભણ્યા છીએ કે નિરપેક્ષ ગરીબીની અંદર કઈ કઈ વસ્તુઓનો મિત્રો સમાવેશ થઈ શકે. સાથે સાથે હજી મિત્રો આપણે એક ખૂબ અગત્યની સમજાય એવી એક માહિતી છે એ મિત્રો અહીંયા આપી છે. શું કીધું છે કે 2001માં સમખરીદ શક્તિના આધારે વિશ્વ બેંકે ગરીબી રેખાનું સ્તર કેટલું રાખ્યું હતું. સાથે સાથે એવું કીધું છે કે 2005માં સમખરીદ શક્તિનું વર્ષ કેવું હતું. વર્ષ 1990માં સમખરીદ શક્તિના આધારે વિશ્વ બેંકે ગરીબી રેખાનું સ્તર કેવું રાખ્યું હતું. અને 2015માં સમખરીદ શક્તિનું સ્વરૂપ છે એ મિત્રો કેવું રાખવામાં આવ્યું હતું. જો સિમ્પલ વાત છે જે હું કહું છું, અહીંયા એક બીજી એક ખાસ અગત્યની વાત છે એ એડ કરવામાં આવી છે. તમારા પાઠ્યપુસ્તકમાં 2008ને બદલે ભૂલથી છે એ 2005 છપાયેલું છે, એટલે તમારે આ બાબત છે એ સહેજ નોટ ડાઉન કરવી જોશે. હવે અહીંયાથી એક જે હું વાત કરવા જાઉં છું એ સમખરીદ શક્તિ એટલે કે બધી જ જગ્યાએ ગરીબીની વ્યાખ્યા સરખી રહી. એટલે વિશ્વ બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય ગરીબી માટેના છે એ નિર્ધારણ કરવામાં આવ્યા હતા, સ્કેલ માપ નક્કી કરવામાં આવ્યા હતા. એમાં તમે જુઓ તો 1990 દરમિયાન $1 વ્યક્તિ જે કમાતો હોય એને તમે ગરીબ ના કહી શકો. $1થી ઓછો કમાતો હોય તો એને તમે ગરીબ કહી શકો. 2001માં $1.08 જે કમાતો હોય એને તમે ગરીબ ના કહી શકો, એનાથી ઓછા હોય તો એને તમે ગરીબ કહી શકો. 2005માં $1.25 જે કમાતો હોય એને તમે મિત્રો ગરીબ ના કહી શકો, એનાથી નીચું કમાતો હોય તો એને ગરીબ કહી શકો. અને ખાસ અગત્યનો જે આંકડો તમારે મિત્રો યાદ રાખવાનો છે તો એ છે 2015નો કે $1.90 જે પર ડે દૈનિક આવક જે કમાતો હોય એને તમે મિત્રો ગરીબ ના કહી શકો, એનાથી ઓછા જો કમાતો હોય તો મિત્રો એને તમે ગરીબ કહી શકો. એટલે આ બધા જે આંકડાઓ છે મિત્રો 1.08, 1.25, 1.90 આ બધા જ આંકડાઓ તમને ગરીબીનું સ્તર મિત્રો દર્શાવે છે. આ વિશ્વ બેંક દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબીનું નિર્ધારણ કરવા માટેના આંકડાઓ તમને આપ્યા છે, જે તમારે મિત્રો ખાસ યાદ રાખવાના થાય છે. સાથે સાથે હજી એક વાત આપી છે કે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ શું છે. નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ શું છે એની એ વાત કરીએ તો ખાસ કરીને મિત્રો આ બધા આંકડાઓ કોણ પૂરું પાડે. તમને એવો પ્રશ્ન થાય કે આટલા બધા સર આંકડાઓ પૂરું પાડવાનું કામ કોણ કરતું હશે. તો આંકડાકીય સંસ્થા છે એક, જેને આપણે NSSO મતલબ કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, આ તમારું કામ છે એ કરતી હોય છે. આવું તમને NSSOનું પૂરું નામ છે એ મિત્રો પૂછી શકાય. ઘણી બધી વખત છે એ પૂછાઈ ગયું છે જૂના સિલેબસમાં, નવા સિલેબસમાં પણ તમને
પૂછી શકે. એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન આ તમારે યાદ રાખવાનું છે. અને એના 68મા રાઉન્ડની અંદર સંયુક્ત કુટુંબ દીઠ ખર્ચના આંકડાઓનો ઉપયોગ કરતા તેંડુલકર સમિતિના અંદાજ મુજબ ભારતમાં 2004-05માં ગરીબીનું પ્રમાણ હતું, નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ હતું 37.2, જે તમારે યાદ રાખવાનું છે. મેં તમને હમણાં કીધું કે અમુક આંકડાઓ તમારે ફરજિયાત યાદ રાખવા જોશે. અને નિરપેક્ષ ગરીબી છે એ ભારતની અંદર ઘટી છે 2011-12ની અંદર, અને એનું પ્રમાણ મિત્રો થઈ ગયું છે 21.9%. હું ફરીવાર બોલું, 4-5નો આંકડો છે 37.2 અને 11-12નો આંકડો છે 21.9%. એટલે તમારે ખાસ મિત્રો યાદ રાખવાનું છે, MCQની અંદર તમને પૂછી શકાય. સાથે સાથે ગ્રામીણ અને શહેરી, ગ્રામીણમાં અને શહેરીમાં કેટલું નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ હતું એની પણ મિત્રો અહીંયા એક ચર્ચા કરવામાં આવી છે. તો તમે જોશો તો હમણાં જ આપણે વાત કરી કે 2004-05ની અંદર 37.2 પ્રમાણ હતું, અને 2011-12ની અંદર 21.9 થયું. પણ એને ગ્રામીણ અને શહેરીમાં પણ મિત્રો છે એ જુદી રીતે આપ્યા છે. જેમ કે હું તમને વાત કરું તો 2004ની અંદર ગ્રામીણમાં હતું 41.8 અને શહેરીમાં હતું 25.7. સાથે સાથે 2011-12ની વાત કરીએ તો 11-12માં ગ્રામીણ હતું 25.7 અને શહેરી હતું 13.7. તો આની ઉપરથી મિત્રો ખાસ એક બીજી વાત મારે તમને અહીં કરવાની છે કે આ આપેલું કોષ્ટક જે છે, આ આખે આપેલી કોષ્ટક છે એ આલેખ સ્વરૂપે તો મિત્રો પૂછી જ શકાય, પણ સાથે સાથે આમાંથી મિત્રો MCQ પણ તમને છે એ પૂછી શકે. એટલે આ કોષ્ટક છે એ મિત્રો તમારે ખૂબ સરળતાથી યાદ રાખવું પડશે, કારણ કે આમાંથી MCQ પૂછી શકાય છે. તો આ વાત હતી આપણી ગ્રામીણ અને શહેરોની. સાથે સાથે રાજ્યોની વાત કરીએ કે કેવા રાજ્યો છે મિત્રો એ ગરીબી રેખા નીચે જીવે છે કે નથી જીવતા. તો તમે જુઓ કે ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ શું છે. જો હવે એક અહીંયા છે 29 રાજ્યોની આર્થિક સર્વે દરમિયાન એક વાત છે એ ઉઠીને આંખે વળગે એવી છે. તો કે તમે જોશો તો 10થી ઓછી ટકાવારીવાળા રાજ્યો, કે જે 10થી ઓછી ટકાવારીની ગરીબી છે એવા રાજ્યોની તમે જો વાત કરો તો ગોવા છે, કેરળ છે, હિમાચલ પ્રદેશ છે, સિક્કિમ છે, પંજાબ છે, આંધ્રપ્રદેશ છે. ત્યાં 10%થી ઓછી નિરપેક્ષ ગરીબી છે. જ્યારે 10થી 20માં કોણ આવે છે તો કે 10થી 20માં છે એ જમ્મુ કાશ્મીર છે, હરિયાણા છે, તમિલનાડુ છે, ગુજરાત છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, ત્રિપુરા છે, નાગાલેન્ડ છે, મેઘાલય છે. આ બધા છે એ 10થી 20માં આવે છે. ત્યાર પછી 20થી 30માં કોણ આવે છે તો કે ભાઈ 20થી 30ની અંદર તમે જોશો તો પશ્ચિમ બંગાળ છે, મિઝોરમ છે, કર્ણાટક છે, ઉત્તર પ્રદેશ છે. આ બધા 20થી 30માં આવે છે. અને મિત્રો 30થી 40માં કોણ આવે છે તો કે ભાઈ મધ્યપ્રદેશ છે, અસમ છે, ઓડિશા છે, બિહાર છે, અરુણાચલ પ્રદેશ છે, મણિપુર છે, ઝારખંડ છે, છત્તીસગઢ છે. એટલે તમારે આ 30થી 40વાળા વધારે જોવાના થાય, કારણ કે શું, આ રાજ્યો તમે ગરીબી રાજ્ય તરીકે તમે એને ઓળખાવી શકો. મતલબ કે જ્યારે પણ તમને ગરીબીની વાત કરે ત્યારે તમારે આ યાદ રાખવાનું છે. આપણું ગુજરાત છે મિત્રો, તમને પૂછી શકાય, ગુજરાત છે તો એ 10થી 20ની કેટેગરીમાં આવે છે. 10થી 20ની અંદર જે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ આપ્યું હોય તો એમાં ગુજરાતનો મિત્રો સમાવેશ એની અંદર થાય છે. સાથે સાથે તમારી સરળતા ખાતર તમને યાદ રહીએ એવા ખાતર સૌથી ઓછી ગરીબી ધરાવતું જો કોઈ રાજ્ય હોય તો એ છે ગોવા, અને એનું નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ છે 5.09%. યાદ રાખજો, 5.09%. અને સૌથી વધુ ગરીબી ધરાવતું જો કોઈ રાજ્ય હોય તો એ છે છત્તીસગઢ, જેની ગરીબીનું પ્રમાણ છે 39.93%. આ તમારે યાદ રાખવાના છે. આપણું ગુજરાત છે એ મિત્રો 10થી 20ની ટકાવારીમાં આવે છે. સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય છે એ ગોવા છે, એની ટકાવારી છે 5.09. અને સૌથી વધુ ગરીબી ધરાવતું કોઈ જો રાજ્ય હોય તો એ છે છત્તીસગઢ, જેનું ગરીબીનું પ્રમાણ છે 39.93%.
એટલે આ ખૂબ મોટું પ્રમાણ કહેવાય મિત્રો. એટલે જ કીધું છે કે ગોવામાં 5.09 હોય ને છત્તીસગઢમાં 39.93 હોય, તો આની આવકની સપાટી જે છે મિત્રો એ પણ ખૂબ જુદી જુદી જોવા મળશે. તો મિત્રો આ વાત હતી આપણી સંપૂર્ણ નિરપેક્ષ ગરીબીની. હવે આપણે મિત્રો થોડીક જ વાત જે છે એ સાપેક્ષ ગરીબીની આપણે કરવાની છે. એટલે સાપેક્ષ ગરીબીની વાત કરશું એટલે મિત્રો આપણે આ ક્વેશ્ચન નિરપેક્ષ અને સાપેક્ષનો મિત્રો પૂરો કરી શકશું. તો એમાં શું કીધું છે, સાપેક્ષ ગરીબી એટલે શું? દરેક અર્થતંત્રમાં આવકની વહેંચણી અસમાનતા ભરી જોવા મળે છે. આપણે બધાને ખબર જ છે કે તમારી અને મારી અથવા તો મારી અને બીજા કોઈ વ્યક્તિની આવકની સરખી હોતી નથી. આવકની સમાનતા છે એ સરખી હોતી નથી, અસમાન હોય છે. ત્યારે ઓછી આવકવાળો વર્ગ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ ગરીબ કહેવાય. હું ફરીવાર બોલું છું, ઓછી આવકવાળો વર્ગ એ વધુ આવકની સરખામણીએ એ સાપેક્ષ ગરીબ કહેવાય. તેમાં જુદા જુદા વર્ગો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવ્યું છે. મતલબ કે આપણે આગળ વાત કરી મુજબ. અને સાપેક્ષ ગરીબી સમાજના જુદા જુદા આવક જૂથોના આવક સ્તરોમાં ફેરફારની કક્ષા દર્શાવે છે. શું દર્શાવે છે? તો આવકની જુદી જુદી કક્ષા દર્શાવે છે. સાથે સાથે ભારત માટેની એક દલીલ છે કે ઝડપથી વિકસતા રાષ્ટ્ર તરીકે ગરીબીનો ખ્યાલ અથવા તો ગરીબીનો અભ્યાસ ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાન વહેંચણીમાં થવો જોઈએ. ભારતે એવી દલીલ કરી હતી વિશ્વ બેંક સાથે કે ભાઈ તમે આ જે વ્યાખ્યા આપી છે, તમે નિરપેક્ષ ગરીબીની વ્યાખ્યા આપી, એ ખરેખર એવી રીતે નહીં, પણ સાપેક્ષ ગરીબીની વાત છે એ આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવી જોઈએ. જે ટેક્સ્ટબુકમાં ખરેખર તમને એક નાનકડી લીટીમાં આપ્યું છે. અહીંયા પણ મેં તમને બહુ ઓછી વાત કરી છે, પણ ઉદાહરણ તરીકે આપણે એની વાત સમજી લઈએ શું કહેવા માંગ્યું છે. માની લો કે આ બાજુ છે એ તમને 5 વ્યક્તિનું જૂથ આપ્યું છે. આ બાજુ છે એ જૂથમાં કેટલા રૂપિયા કમાય છે એની વાત કરી. માની લો પહેલું જૂથ છે, પહેલો એક વ્યક્તિ છે એ 30,000 રૂપિયા કમાય છે. બીજો વ્યક્તિ છે એ 30,000 થી લાખ વચ્ચે કમાય છે. ત્રીજો વ્યક્તિ છે એ 1 લાખથી 3 લાખ સુધી કમાય છે. ચોથો છે એ 3 લાખથી 10 લાખ કમાય છે. અને પાંચમો છે એ 10 લાખથી વધુ કમાય છે. તો હું એમ કહું કે પાંચમા વ્યક્તિની સરખામણીએ 1 થી 4 ગરીબ છે. કારણ શું? તો ભાઈ ઓછું કમાય છે. હું એમ કહું કે ત્રીજાની સરખામણીએ પહેલા બીજા છે એ ગરીબ છે, પણ ચોથા પાંચમા એની સરખામણીએ અમીર છે. હજી એકવાર બોલું છું, હું ધ્યાન આપવા જેવું છે. ત્રીજાની સરખામણીએ પહેલા બીજા છે એ ગરીબ કહેવાય અને ચોથા પાંચમા છે એ અમીર કહેવાય. કારણ આપણે ભણ્યા કે એની આવક ક્ષમતા છે એ જોવા જુદી મળી છે. સાથે સાથે મિત્રો શું કીધું છે કે સાપેક્ષ ગરીબી એ આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથની રચના, લારેન્જન વર્ક, ગીની ગુણોત્તર વગેરે પદ્ધતિઓ ઉપયોગી છે. આ MCQમાં તમને VSAમાં તમને મિત્રો આ પૂછી શકાય એવો ક્વેશ્ચન છે. ફરીવાર, જૂથોની રચના દ્વારા, લોરેન્જન વર્ક અને ગીની ગુણોત્તર જે ખરેખર ગાણિતિક પદ્ધતિઓના ઉદાહરણો છે, પણ તમારે જસ્ટ આના નામ મિત્રો યાદ રાખવાના છે. આ તમારા નામ છે એ તમને પૂછી શકાય. તો મિત્રો આ વાત હતી આપણી જે આ વિડીયો દરમિયાન આપણે જોઈ. સાપેક્ષ ગરીબી કેને કહી શકાય, નિરપેક્ષ ગરીબી મિત્રો કેને કહી શકાય. અને હું આશા રાખું છું કે તમને સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીમાંથી મિત્રો ઘણું બધું સમજાણું હશે. જો તમને મિત્રો આમાંથી ના સમજાણું હોય તો તમે મને ફોન અથવા તો મેસેજ છે એ કરી શકો છો. આભાર.